તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો મહાવીરસિંહભાઈ સિંધવનું જે અવસાન થયું, પણ એની પહેલાનો આ વિડીયો તમે જુઓ કે જેમાં એક હાથે તમને પાટો બાંધેલો જોવા મળતો હશે, તો એક હાથમાં કોઈકને એ વાત કરી રહ્યા હોય એવો વિડીયો મિત્રો હાલ સોશિયલ મીડિયાની અંદર આપણી સામે આવ્યો. તો ચાલો મિત્રો, આજના આ વિડીયોની આપણે શરૂઆત કરીએ અને તમને આગળ વિડીયો પણ બતાવીએ. અને શું ખરેખર મિત્રો અત્યારે મહાવીરસિંહભાઈ સિંધવને લઈ કોઈ નવા અપડેટ આવ્યા કે કેમ, છેલ્લે શું આખી મેટર હતી, જો તમને હજુ સુધી પણ ખબર ન હોય તો ખાસ કરીને આ વિડીયો અંત સુધી જોતા રહેજો. આપણે વિડીયોની શરૂઆત કરીએ એની પહેલા વિડીયોને એક લાઈક કરજો. ચેનલ ઉપર પહેલી વાર જ આવતા હોય તો ચેનલને પણ અવશ્ય સબસ્ક્રાઇબ કરજો, જેથી કરી અને આવનારા સમયની અંદર તમને આવા અનેકો વિડીયો મળતા રહેશે. હું છું તમારી સાથે અલ્કેશ મોદી. સ્વાગત છે આપણા બધા ભાઈઓનું અલ્કેશ ક્લિપ્સ યુટ્યુબ ચેનલમાં. તો દર્શક મિત્રો, અત્યારે સૌથી પહેલા વાત કરવામાં આવે તો તમને બધાને ખબર હશે કે મહાવીરસિંહભાઈ સિંધવ કે જેમનું નામ કેટલું બધું ચર્ચામાં આવ્યું હતું. તમને ખબર હશે કે જ્યારે દેવાયતભાઈનો ડાયરો હતો જેની અંદર લગભગ કરોડો રૂપિયા એમને ઉડાડ્યા હતા ને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક મહાવીરસિંહભાઈ સિંધવ કે એકવાર ચર્ચામાં આવી ગયા હતા કે આખરે કરોડો રૂપિયા લાવ્યા ક્યાંથી. ભાઈ, કરોડો રૂપિયા ઉડાડ્યા દેવાયતભાઈ ખવડના ડાયરામાં, પણ કેટલાક મીડિયા વાળાને પેટમાં દુખવામાં આવ્યું ભાઈ. અને પેટમાં એ માટે દુખવા લાગ્યું કેમ કે એમનાથી જોયું ન જવાનું. પણ કહેવાય છે ને મિત્રો કે ચકલા કોઈ દિવસ બાદ ન બને. એવી જ રીતે મહાવીરસિંહ જેવા ભાઈ બનવા માટે તમારે સાહેબ 100 જન્મ લેવા પડે ને ત્યારે તમે એ લેવલ ઉપર પહોંચી શકો. પણ અત્યારે સાહેબ આ સોશિયલ મીડિયાની અંદર એક આ વિડીયો વાયરલ થઈ રહ્યો છે, જે તમે વિડીયો જોઈ શકો છો ભાઈ. હવે આ વિડીયોની અંદર તમને ક્યાંક ને ક્યાંક જોવા મળતો હશે મિત્રો આપણા મહાવીરસિંહભાઈ, અને ત્યારબાદ ક્યાંક ને ક્યાંક એમનો એક જૂનો વિડીયો જે સોશિયલ મીડિયાની અંદર વાયરલ થઈ રહ્યો છે. હવે તમે શું કહેશો મારા ભાઈઓ, મને કમેન્ટ કરીને જરૂર બતાવજો. બાકી મળીશું આપણે નવા વિડીયોમાં નવા ટોપિક સાથે. ત્યાં સુધી બધાને જય માતાજી, જય દ્વારકાધીશ. આગળ પણ આવવાનો સપોર્ટ કરતા રહેજો. ધન્યવાદ.